હેલો એવરીવન, મારું નામ છે પાયલ અને હું સિલાઈ શીખવી રહી છું જીરોથી. તો આજે આપણે જોઈશું હાથ સિલાઈ. તે જોયા પહેલાં હું તમને કંઈક બતાવવા માગું છું. આ છે બ્લાઉઝ જે મેં સિલાયા છે. આ જે લોકોને રેન્ટ પર દેવાના છે તેના છે. આમાં કપ પર લગાવ્યા છે અને શોલ્ડરમાં સ્ટ્રેપ પટ્ટી લગાવી છે. આ બીજું બ્લાઉઝ. આ ફ્રન્ટનું એક પાન છે. આ બેગ. આમાં પણ કપ લગાવ્યા છે. આ છે ત્રીજું બ્લાઉઝ. આ વિધાઉટ કપ છે. આ તમને એટલા માટે બતાવું છું કે તમને આઈડિયા આવે જો તમે બ્લાઉઝ સીલતા જ હોય તો. જો બધામાં અલગ અલગ ટસલ બનાવ્યા છે. બીજા આપણે જોઈશું આ પીકોક ડિઝાઇનવાળા, જેમાં પતલું કાપડ હોવાથી આપણે તેની સિલાઈ બહાર રાખેલી છે, પણ અહીંયા ઇન્ટરલોક કરાવ્યો છે. અને સ્લીવ્સમાં એવી ડિઝાઇન છે. આ બધા જ રેન્ટમાં દેવાના છે. આ પેક છે. આ પાંદાકાનું ગળું છે. એનાથી બહુ બ્રોડ થતું હતું એટલે રાઉન્ડમાં લઈ લીધું. અને આ લાસ્ટ. આ બધા સીવવાના હતા એટલે વિડીયો અપલોડ કરવાનું લેટ થઈ ગયું, પણ હવેથી રેગ્યુલર આવી જશે. આ બ્લાઉઝ તમને કેવા લાગ્યા જરૂરથી કહેજો. સિલાઈ કેવી રીતે કરવાની, જો તેના માટે આ કાપડ લઈ લીધું છે. અહીંયા મેં પ્રેસ લગાવી દીધી છે આવી રીતે. તમારે પણ એવું જ કરવાનું છે જેથી તમને ઇઝી રહે. આ સિલાઈ જેમ કે ગળામાં, નીચે બાંયમાં વગેરે યુઝ થાય છે. મોસ્ટ ઓફલી તો બધાને આ ફાવતું જ હોય છે. અહીંયાથી સૂઈ કાઢવાની. સૂઈમાં જો આવી રીતે 4 કરી લીધું છે. અહીંયા હાફ. હવે ખાસ ધ્યાન દેવાનું, અહીંયાથી 2 જ દોરાવા લેવાનું અને આમાં જવા દેવાનું. ન દેખાય તો નજીક કરો. પછી અહીંયાથી લઈ નાખવાનું. અહીંયા નીચેથી 2 જ દોરાવા લેવાનું, ઈશારાવા. આવી રીતે જો આ ઈશારાવા જ અને આમાં લઈ લેવાનું. ફરીથી એમ દોરાતું જવાનું. જો ઈશારા જ, પણ અહીંયાથી ઈશારા જ. પાછળથી કંઈક આવી રીતે દેખાય છે. તમને દેખાય તે માટે અલગ લીધું છે, તમારે સેમ લેવાનું. કુર્તીમાં, બ્લાઉઝમાં, નેકમાં જો કોઈને સિલાઈ બહાર ના દેખાય હોય તો હાથ સિલાઈ કરી શકો છો. સ્લીવ્સમાં, પાયજામા પણ નીચે મોહરીમાં નીચે કરી શકો છો. આ સિલાઈ શીખવી ખૂબ જ ઉપયોગી છે. સોરી, વિડીયો આવવામાં લેટ થઈ ગયો, પણ હવે રેગ્યુલર આવી જશે. સમજાઈ ગયું? આમાં કોઈને ડાઉટ હોય તો કમેન્ટ કરી શકે છે. જો સેમ પાછળથી કંઈક આવું દેખાય છે અને આગળથી ના આવી રીતે પૂરામાં કરી શકો છો. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર બતાવજો.